वन અને પર્યાવરણ, ક્લાઇમેટ ચેન્જ તથા વાહન વ્યવહાર રાજ્ય કક્ષાના મંત્રી પ્રવીણભાઈ માળીએ આજે પાલનપુર ખાતે આવેલા રાજ્ય પરિવહન નિગમના બસ સ્ટેશનની મુલાકાત લઈને મુસાફરોને મળતી વિવિધ સુવિધાઓનું નિરીક્ષણ કર્યું હતું। મંત્રીશ્રીએ બસ સ્ટેશન પર મુસાફરો માટેની બેઠક વ્યવસ્થા, શુદ્ધ પીવાનું પાણી, શૌચાલયની સ્વચ્છતા, ટિકિટ વિન્ડો અને માહિતી પેનલ જેવી મૂળભૂત સુવિધાઓની ઝીણવટભરી સમીક્ષા કરી હતી। આ દરમિયાન તેમણે મુસાફરો સાથે સીધો સંવાદ કરીને મુસાફરી દરમિયાન મળતી સેવાઓ અને તેમની જરૂરિયાતો વિશે વ્યક્તિગત રીતે જાણકારી મેળવી હતી। મંત્રી પ્રવીણભાઈ માળીએ સંબંધિત અધિકારીઓને બસ સ્ટેશનની સુવિધાઓને વધુ સુચારુ અને અસરકારક કેવી રીતે બનાવી શકાય તે બાબતે ચર્ચા કરી હતી। તેમણે ખાસ કરીને મુસાફરોને આરામદાયક, સ્વચ્છ અને સુરક્ષિત મુસાફરીનો અનુભવ મળી રહે તે માટે જરૂરી સૂચનો અને માર્ગદર્શન આપ્યું હતું। આ મુલાકાત દરમિયાન પાલનપુરના ધારાસભ્ય અનિકેતભાઈ ઠાકર, વિભાગીય એસટી નિયામક, ડેપો મેનેજર સહિત પરિવહન વિભાગના અધિકારીઓ ઉપસ્થિત રહ્યા હતા।